માનવ સેવા એ જ પ્રભુ સેવાનો રાહ ચિંતનાર સંત શ્રી પુનિત મહારાજની જન્મ જયંતિ. તેમનો જન્મ 19/5/1908 જૂનાગઢ મુકામે થયો હતો અને તેમના બાળપણનું નામ બાલકૃષ્ણ હતું. નાનપણથી તેઓ માટલાની 2 ઠીકડીઓ વગાડીને કીર્તન કરતા. રામ નામનું રસાયન ભવરોગને હરે છે તેવા વાક્ય ક્ષય રોગથી નિરાશ બાલકૃષ્ણના જીવનમાં પરિવર્તન આણ્યું. રાધેશ્યામ મહારાજે તેમને પુનિત મહારાજ નામ આપ્યું. ભજનનો વેપાર કર્યા વિના ખર્ચે ભજન શરૂ કર્યા. ભાખરીદાન અને નેત્ર યજ્ઞ અભિયાનના પ્રેરણાએ 27 જુલાઈ 1962 રોજ વિદાય લીધી હતી. તેમણે શરૂ કરેલું જનકલ્યાણ માસિક આજે પણ લોકપ્રિય છે. પુનિત મહારાજ કે જે સંત પુનિત તરીકે પણ ઓળખાયા, તેમને કૃષ્ણ ભક્તિના અનેક ભજનો રચ્યા છે અને આ ભજનો ગુજરાતીઓની લોકજીભે હરરોજ ગવાય છે. ખાસ કરીને તે ડાકોરના રણછોડજીના પરમ ભક્ત હતા અને તેથી કરી તેમણે રણછોડજીના અનેક ભજનો રચ્યા છે. રણછોડજીની તિથિઓ 7 વાર, રણછોડજીની આરતી વગેરે ઉપરાંત ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં તેમનું ખૂબ જ લોકપ્રિય ભજન છે.